ફરાળી વડા બનાવવા માટે પહેલાં તો આપણે એક મેજરમેન્ટ નક્કી કરી દઈશું અને તે જ માપથી આપણે મોરૈયો લઈ લઈશું। મોરૈયાને મિક્સી જારમાં ફેરવી એકદમ ઝીણા લોટ જેવું કરી લેવાનો છે। હવે આપણે તેને એક પેનમાં લઈ લઈશું। હવે જે માપથી આપણે મોરૈયો લીધો છે તે જ માપથી 1 કપ છાશ લઈશું અને 1 કપ પાણી લઈશું। થોડા ઝીણા સમારેલા મીઠા લીમડાના પાના એડ કરીશું। અડધી ચમચી જીરું એડ કરીશું। 2 લીલા મરચાં એડ કરીશું। થોડો ચીલી ફ્લેક્સ એડ કરીશું। થોડો કારા મરીનો પાવડર એડ કરીશું। જો લીલા મરચાં તીખા હોય તો પાવડર કારા મરીનો થોડો ઓછો લેવાનો। 5 ચમચી મીઠું એડ કરીશું। હવે આ બધું સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું પહેલાં। હવે તેને ગેસ પર મૂકી મીડિયમ ટુ લો ફ્લેમ પર હલાવી કોઈ પણ લમ્સ ના રહે તે રીતે ચડવી લેવાનું છે। તો બસ હવે આને આપણે ઢાંકી અને 2 થી 3 મિનિટ ચડવા દઈશું અને ગેસના ફ્લોને એકદમ ધીમો કરી દઈશું। અને મોરૈયો ચડે છે ત્યાં સુધી આપણે ચટણી તૈયાર કરી લઈશું। તો ચટણી માટે આપણે અડધો કપ શેકેલી સીંગ લઈશું। તેમાં 2 થી 3 ચમચી જેટલું નારિયેળનું ખમણ એડ કરીશું। જો લીલું નારિયેળ હોય તો તે પણ એડ કરી શકો છો તમે। 2 લીલા મરચાં એડ કરીશું। નાનો આદુનો ટુકડો એડ કરીશું અને સ્વાદ અનુસાર 5 ચમચી મીઠું એડ કરીશું। હવે થોડું પાણી એડ કરી મિક્સી જારમાં તેને ફેરવી લઈશું। તો આપણી ચટણી રેડી છે। હજુ થોડી ચટણી ઘટ લાગે છે તો તેમાં પાછળથી પણ પાણી એડ કરી શકાય છે। તો આપણે પહેલાં તેને કાચના બાઉલમાં કાઢી લઈશું અને મિક્સી જારમાં થોડું પાણી રેડી એ પાણી ચટણીમાં એડ કરી લઈશું। તો હવે આપણી ચટણી બરોબર લાગે છે। બસ હવે એના પર નાનો એક વઘાર કરી લઈશું। તો અહીં એક કળછીમાં મેં થોડું તેલ મૂક્યું છે તેમાં 5 ચમચી જીરું એડ કરીશું। જીરું સાંતળે એટલે 2 લાલ મરચાંના ટુકડા એડ કરીશું। 4-5 મીઠા લીમડાના પાન એડ કરીશું અને આપણી ચટણી પર વઘાર કરી દઈશું। હવે તેને થોડું હલાવી લઈશું। તો રેડી છે આપણી ચટણી। હવે આપણે મોરૈયાનો જે લોટ બાફવા મૂક્યો હતો તે પણ રેડી થઈ ગયો છે। તો તેને એક થાળીમાં કાઢી લઈશું અને તેની ઉપરથી 2-3 ચમચી તેલ રેડી તેને બરોબર મસળી લેવાનો છે। તેને બરોબર મસળી એકદમ સ્મૂથ ડો તૈયાર કરી લઈશું। હવે હથેળીને આ રીતે તેલવાળી કરી તેમાંથી નાના નાના લુવા લઈ તેના આ રીતે વડા કરવાના છે। તો આ રીતે વડા કરી તેમાં એક આંગળીથી હોલ પાડી લઈશું। તો બસ આ રીતના વડા તૈયાર કરી લઈશું। તો બીજું એક વડું બતાવું તમને। જો આંગળીથી હોલ ના પાડવું હોય તો આ રીતે વેલણ લઈ તેની મદદથી પણ હોલ પાડી શકાય છે। તો આપણે આ રીતે વેલણની મદદથી હોલ પાડી લઈશું। તો આ જ રીતે બધા વડા તૈયાર કરી લઈશું। એક પેનમાં તેલ ગરમ થવા મૂક્યું છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે। તો એક એક કરી બધા વડા તેમાં એડ કરીશું। વડા વચ્ચે થોડું અંતર રાખીશું અને તેને હાલ હલાવવાના નથી। એ થોડા સાંતળાઈ અને ઉપર આવે પછી આપણે તેને પલટાવીશું। તો થોડા થોડા ઉપર આવી રહ્યા છે તો આપણે તે રીતે તેને પલટાવી રહ્યા છીએ।
તો અહીં વડાને વારે ઘડીએ હલાવવાના હોતા નથી, થોડી વાર થવા દઈ તેને 1 કે 2 વાર જ પલટાવીને ચડવા દેવાના હોય છે. આ વડાનો નાસ્તો બનાવવામાં બહુ ટાઈમ લાગતો નથી, માત્ર 10 થી 15 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે. તમારે જો બહુ ક્રિસ્પી વડા ના ખાવા હોય તો બસ વડા આવા થાય ત્યારે તેને ઉતારી લેવા. હવે આપણા વડા રેડી થઈ ગયા છે, તો આપણે તેને ઉતારી લઈશું અને આ જ રીતે બીજા વડા પણ તળી લઈશું. તો હવે આપણા વડા રેડી છે, તો આપણે તેને ચટણી સાથે સર્વ કરી લઈશું. તમને બતાવું આપણા વડા ઉપરથી કેટલા ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા છે. તો તમે પણ એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. જય શ્રી કૃષ્ણ.